હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રચનાની શરૂઆત કરીએ. ઈશ્વર તમને એ નથી આપતો જે તમારે જોઈએ છે. ઈશ્વર તમને એ નથી આપતો જે તમારે જોઈએ છે. ઈશ્વર તમને એ આપે છે જેને માટે તમે લાયક છો. માટે કોઈ પણ વસ્તુ પામવા માટે મિત્રો લાયક બનો, નાલાયક નહીં. બરાબર, ખૂબ મહેનત કરો અને વસ્તુને મિત્રો છે ને પહેલા કોઈ પણ વસ્તુ માટે લાયક બનો. બરાબર, લાયક બનશો એટલે સફળતા ઓટોમેટિક તમને પ્રાપ્ત થશે. તો ચાલો મિત્રો, આજે આપણે જોવાના છે રિઝનિંગના. આપણે સૌ જાણીએ છીએ કે બેલીફની અંદર છે રિઝનિંગના ટોપિક થોડાક એડ કર્યા છે જે આપણી બુકમાં નહોતા. એ આપણે મિત્રો એડ કરાવીએ છીએ જેથી કોઈ પણ વિદ્યાર્થીને છે વાંધો આવશે નહીં. ચાલો મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર મિત્રો આપણે જોવાનું છે, હેડિંગ તો આપેલું છે મિત્રો અહીંયા, બેલીફ મુખ્ય પરીક્ષા. બરાબર, તો ચાલુ કરીએ. પહેલા પેન પસંદ કરી લઈએ આપણે કલર સાથે. બરાબર, અને હાઈટ રાખી દઈએ 5ની. તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો. જેની અંદર મિત્રો આપણો પહેલો પ્રશ્ન આવે છે. એ પહેલા મિત્રો સિલેબસ આપણે સૌએ જોયેલો છે. બરાબર છે, એની અંદર રિઝનિંગ એડ થયેલું છે. બાકી આપણે ખબર જનરલ નોલેજ અને કરંટ અફેર્સ ઓલરેડી આપણી બુકમાં છે. ગુજરાતી લેંગ્વેજ એ માટે ફકરા તમને ઘણા બધા આપી દીધા છે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર. અને આપણે મેથ્સ ઓલરેડી કવર જ છે. બરાબર, સિલેબસ મુજબ રિઝનિંગના 2-3 ટોપિક જે એડ નથી આપણે કરાવવાના છીએ. ઓલરેડી બુકમાં તો ઘણું બધું રિઝનિંગ આપેલું જ છે. ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર મિત્રો તાર્કિક ક્ષમતા રિઝનિંગની વાત કરવાની છે. પહેલા તો ડેટા ઇન્ટરપ્રિટેશન ડીઆઈ નો પ્રશ્ન છે. તો ચાલો 1 બાય 1 આપણે બધા સોલ્વ કરીએ. અહીં માહિતી આપેલ કોષ્ટકમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એટલે કે છોકરાઓ અને છોકરીઓની સંખ્યા આપેલી છે. વિવિધ રમતોમાં ભાગ લેનાર છોકરાઓની કુલ સંખ્યા દર્શાવે છે. બરાબર છે, છોકરાઓની કુલ સંખ્યા દર્શાવે છે. એની અંદર મિત્રો જુઓ, છોકરીઓની સંખ્યા દર્શાવેલી નથી. કુલ વિદ્યાર્થીઓ છે, છોકરાઓ આપ્યા છે, છોકરીઓ આપેલી નથી મિત્રો. એટલે આપણે શું કરશું, પહેલા ત્યાં એડ કરશું, બાદ કરી નાખશું એટલે આપણને ઓટોમેટિક શું મળી જશે, છોકરીઓ મળી જશે. 80માંથી 60 બાદ કરું એટલે કેટલા મળશે મને, 20. 96માંથી 44 બાદ કરું એટલે પહેલા તો 6માંથી 4 બાદ કરી નાખે એટલે 2, અને પછી આપણે 9માંથી 4 બાદ કરીએ એટલે 52 મળશે. કેટલા મળશે, 52. ટેનિસની અંદર વોલીબોલની અંદર બાદ કરીએ તો મળશે 84માંથી 44 બાદ કરું એટલે 40 મળશે મને. બરાબર, 40 છે. અને 72માંથી હું 32 બાદ કરી તો પણ કેટલા મળશે મને, 40 મળશે. બરાબર, આ 40, 52 અને 20. હવે જોઈએ પહેલો પ્રશ્ન તરફ આગળ વધીએ. આપણે પહેલા આટલી વસ્તુ આપણને ખબર પડી જાય કેમ કે છોકરાઓ અને છોકરીઓની માહિતી આપી. છોકરીઓની માહિતી આપણે આપેલ નથી એટલે ઓટોમેટિક આપણે ગોતી લીધી. કુલ વિદ્યાર્થીઓમાંથી કુલ છોકરાઓ બાદ કરી દીધા એટલે બાકીની શું હશે મિત્રો, છોકરીઓ. ક્રિકેટ અને વોલીબોલ બંનેમાં ભાગ લેનાર છોકરીઓની સંખ્યા શોધો. જો આપણે આ ગોતી લીધું એટલે સારું પડ્યું. આપણે ક્રિકેટ અને વોલીબોલ બંનેમાં ભાગ લેનાર છોકરીઓ, તો ક્રિકેટમાં કેટલી છોકરીઓ છે, તો કે 20 છોકરીઓ છે. અને વોલીબોલમાં ભાગ લેનાર છોકરીઓ, વોલીબોલની અંદર કેટલી છોકરીઓ ભાગ લીધી છે, 40. તો 20 + 40 કરો એટલે કેટલા આવશે આપણે, 4, 5 ને 6 એટલે 60. 60 છે ઓપ્શનમાં, તો હા ટોટલ સંખ્યા કેટલી છે, ક્રિકેટ અને વોલીબોલમાં ભાગ લીધા છોકરીઓની સંખ્યા છે 60. ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. ચાલો બીજો પ્રશ્ન લઈએ. આજ ઉપરથી બીજો પ્રશ્ન છે. એના પછી પ્રશ્ન જોઈએ. આપણે સૌ જાણીએ છીએ બાદ કરવાનું છે. બાદ કરેલા છે લખી જ નાખવાના. પહેલા આવતા હતા 20, પછી આવતા હતા 52, પછી બંનેમાં 40 એટલે યાદ રહી ગયેલા જ છે. બરાબર, જુઓ પ્રશ્ન જોઈએ બીજા નંબર. ચારેય રમતમાં ભાગ લીધેલ છોકરીઓની સરેરાશ શોધો. ચારેય રમતમાં ભાગ લીધેલ છોકરીઓની, આ બધાને આપણે શું કરવાનું થશે, સરવાળો. બરાબર, તો 40 40 80 થઈ જાય, 80 ને 20 100 એટલે 152 થાય. કેટલો સરવાળો, 152 સરવાળો થાય. 152 ભાગ્યા કેટલા કરવાના છે, તો કે અહીં કેટલી વસ્તુ આપેલ છે, 4 વસ્તુ આપેલ છે. 152 ભાગ્યા 4, 4 વડે ભાંગો, ચોકે ચોકે 16 નથી થતો, 4 તેરી ને 12, 4 તેરી ને 12 આવશે. અહીં કેટલા આવે છે, 3 વર્ષે. 8 ચોક 32, 4 અઠ્ઠા 32 થાય, 8 ચોક 32 એટલે 32, 0 0 આવી ગયું. તો 38 સરેરાશ મળશે. ઓપ્શનમાં છે 38, તો કે હા ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. 152 કઈ રીતે આવ્યા, કે બધાને શું કરેલો છે, મેં સરવાળો કરેલો છે. બરાબર, અને આપણને ચારેય રમતમાં ભાગ લીધેલ છોકરીઓનું કીધેલું છે, છોકરાઓનું કીધેલું નથી. છોકરાઓનો સરેરાશ ગોતવાનું કીધું હોત તો આપણે આનો સરવાળો કરો અને 4 વડે ભાંગત. બરાબર, ચાલો એના પછી પ્રશ્ન જોઈએ આપણે.
બરાબર. આમાં છોકરી વાત કીધેલું છે એટલે આપણે પહેલા શું કરી નાખવાનું છે, બાદ કરી નાખવાનું, ગોતી જ લેવાનું. પરીક્ષામાં તમારે એક જ વાર કરવાની રહેશે. બરાબર. આ તો મને મારે ઘડી આપણે ઉપર ન જવું પડે સ્ક્રીનમાં, એટલા માટે લખેલ છે. પહેલા આમાં કેટલા આવતા હતા? 20, પછી હતું 52, પછી 40. બરાબર. આ છોકરીઓ. ચાલો જોઈએ. ફૂટબોલમાં છોકરીઓની સંખ્યા અને ટેનિસમાં છોકરાઓની સંખ્યા વચ્ચેનો તફાવત શોધવાનો છે. ફૂટબોલમાં છોકરીઓ કેટલી છે? તો કે 40 છે. ચાલો 40 લખી દીધા. બાદ કરવાની, તફાવત કીધું એટલે બાદ કરશું આપણે. અને ટેનિસમાં છોકરાઓની સંખ્યા વચ્ચેનો, ટેનિસમાં છોકરાઓ કેટલા છે? તો કે ટેનિસમાં છોકરાઓ છે 44. તો બાદ કરો તો 44 - 40 કેટલા થાય? 4. ઓપ્શનમાં છે 4, તો કે હા, ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. તમને માઇનસમાં ન આવે, કારણ કે માઇનસમાં છોકરા છોકરીના ડિફરન્સમાં માઇનસ ન આવે. બરાબર છે. એટલે આપણે કોમન સેન્સ ચલાવવાની. આની અંદર આવશે 4. બરાબર. બંને વચ્ચેનો તફાવત છે 4. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. છેલ્લો પ્રશ્ન. આમાં છોકરીઓનું કંઈ કીધેલું છે. છોકરીઓ કીધેલ છે એટલે પહેલા બાદ કરી નાખીએ આપણે. અહીં કેટલા આવે છે? પહેલા હતા 20, પછી આવતા હતા 52, 40. આવી રીતનું કંઈક દેખાતું હોય ને પરીક્ષા પહેલા કરીને જ આગળ વધવાનું આપણે. બરાબર. ટેનિસમાં ભાગ લીધેલ છોકરીઓની કુલ સંખ્યા, વોલીબોલમાં ભાગ લીધેલ છોકરાઓની કુલ સંખ્યા. પહેલા તો શું છે? ટેનિસમાં ભાગ લીધેલ છોકરીઓની કુલ સંખ્યા. ટેનિસમાં છોકરીઓ કેટલી ભાગ લીધેલ છે? ટેનિસમાં છે 52 મૂકી દઈએ. કુલ સંખ્યા વોલીબોલમાં ભાગ લીધેલ છોકરાઓની કુલ સંખ્યા. વોલીબોલમાં કેટલા છોકરાઓ ભાગ લીધેલ? 44. કુલ સંખ્યાના આશરે કેટલા ટકા છે? કુલ સંખ્યા ના કીધું એટલે છેદમાં લઈ લેવાનું. 44. બરાબર. 44 છેદમાં આવી જાય, ગુણ્યા 100. બસ આનો પૂછી નાખો એટલે તમારો જવાબ. તો કે અહીંયા 11 ચોક 44, 13 ચોકું 52, એટલે 1300 ભાગ્યા 11 આપણે ભાગાકાર કરીએ તો કે 1300 ભાગ્યા 11 કરીએ આપણે. જોઈએ 11 એકા 11. અહીં કેટલા વધ્યા છે? 2. પાછા 11 ભાગાલ છે. 11 તો 22 થાય, એટલે 11 એકા 11. પાછા અહીં કેટલા આવ્યા છે? 9. ઉપરથી ઉતારીએ. 11 8 88 118 જેવું ઓપ્શનમાં છે. 118 પોઈન્ટમાં નથી આપેલું, એટલે આપણે રેન્ડમલી લેવાનું. જવાબ કયો આવશે? 118%. કેટલા આવશે? 118% આપણો સાચો જવાબ બનશે. મિત્રો, તમે જોયું હશે ડેટા ઇન્ટરપ્રિટેશનની અંદર તમારે ખાલી આ ચાર્ટ જોવાનું છે. કોઈ પણ તમને ચાર્ટ એ લોકો આપી શકે છે. બરાબર છે. ચાર્ટની અંદર તમને છે પાઈ ચાર્ટ પણ આપી દે. પાઈ ચાર્ટ આવી રીતે આપી દે. બરાબર છે. આટલા ટકાવારી છે, આટલા કપડાં વેચે છે, આટલા સેલર છે, આટલા ડિસ્ટ્રીબ્યુટર છે, એવી રીતે તમને માહિતી આપી દે. તમને એના ઉપરથી છે 1 by 1 તમને એ લોકો પ્રશ્ન પૂછી શકે છે. પરંતુ સાવ ઈઝી હોય છે, એટલું બધું અઘરું હોતું નથી. એની અંદર તમને શું શું પૂછી શકે? પહેલા ટકાવારી રિલેટેડ પ્રશ્ન પૂછે. ટકાવારી. બરાબર. સરેરાશ પૂછી શકે. સરેરાશ. પ્રમાણ, ખાસ પ્રમાણ પૂછી શકે. પ્રમાણ તો તમારે જોવાનું, ખાસ હોય ને પ્રમાણ કાઢી નાખવાનું. બરાબર. 2 વડે ભાંગતા જવાના. જ્યાં સુધી ભંગાઈ જાય ભાંગવાના. બરાબર. બેયને સરખું પ્રમાણ રાખવાનું. પ્રમાણ પૂછી શકે છે. બરાબર. ટૂંકમાં આની અંદર છે મેથેમેટિક્સના પ્રશ્નો હશે, ખાસ ગણિતના. બરાબર. એ રિલેટેડ ટકાવારી પૂછે. નફો ખોટ પૂછી શકે છે. ટકાવારી, સરેરાશ, પ્રમાણ. એટલે આ સરેરાશ આવ્યું એટલે મધ્યક જ થયું. બરાબર. સરવાળો, બાદબાકી, ભાગાકાર, એવી રીતનું ગમે તે પૂછી શકે છે. ચાલો એના પછી આપણે પ્રશ્નની વાત કરીએ. આપણે એના પછીનો મિત્રો આપણે પ્રશ્ન આવી ગયો છે અહીં. કોઈ વર્ષના જાન્યુઆરી મહિનામાં 5 શનિવાર આવવાની સંભાવના કેટલી? હવે આપણને પહેલા તો એટલી ખબર પડવી જોઈએ કે જાન્યુઆરી મહિનો હોય એની અંદર કેટલા દિવસો હોય? તો કે 31 દિવસો હોય. કેટલા દિવસો હોય? 31 દિવસો હોય જાન્યુઆરી મહિનામાં. બરાબર. અને સંભાવના પૂછે છે, આવવાની સંભાવના કેટલી? અને પાછી વારની વાત આવે ગમે ત્યારે, આપણે સૂત્ર છે, એ સૂત્ર છે શેષ ભાગ્યા 7. આ સૂત્ર છે શેષ ભાગ્યા 7. આ સૂત્ર ખાસ યાદ રાખી લેવાનું છે તમારે. 31 દિવસો હોય કોઈ વર્ષના જાન્યુઆરી મહિનામાં 5 શનિવાર આવવાની સંભાવના. 31, હવે વાર કેટલા ટોટલ? 7 હોય. 31 ભાગ્યા 7 કરી દેવાના પહેલા. બરાબર. જોવાનું 7 નો ઘડિયો. 7 ચોક 28, 7 પંચા 35, 7 ચોક 28. 28 આવ્યા છે. કેટલા ડિફરન્સ આવે? 28, 29, 30 ને 31. કેટલો ડિફરન્સ આવે છે? 3 નો આપણે છે 3 શું આવે છે મિત્રો? શેષ આવે છે. બરાબર. 3 શેષ આવે છે. તો આપણું સૂત્ર છે શેષ ભાગ્યા 7. શેષ કેટલી આવે છે? 3/7. લ્યો, આ તમારો જવાબ. ક્યાં છે જવાબ? ઓપ્શનમાં છે 3/7. તો કે હા, ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. તમે જોઈ શકો છો આવા દાખલા ગમે ત્યારે પૂછાય. ફેબ્રુઆરી મહિનામાં 5 શનિવાર આવવાની સંભાવના કેટલી? તો તમારે આ સૂત્ર મૂકવાનું છે. ગમે મહિનો તમને આપેલો. બરાબર છે. શેષ ભાગ્યા 7 તમારે યાદ રાખી લેવાનું છે. ચાલો એના પછીનો જોઈએ આપણે દાખલા નંબર
છઠ્ઠો પહોંચી ગયા છે આપણે. 3 જાન્યુઆરી 1996 રોજ કયો વાર હતો? મિત્રો આ પેટર્ન છે, પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે, તમારે ખાસ યાદ રાખી લેવાનું છે આ. બરાબર, કેલેન્ડરનો પ્રશ્ન છે. 3 જાન્યુઆરી એટલે પહેલા લખી નાખીએ આપણે 3 જાન્યુઆરી 1996 કયો વાર હતો. આપણે સૂત્ર આવી રીતના આટલો તમારે યાદ રાખવાનું, આ ગોખવાનું નથી, યાદ રાખી લખવાનું. 144 0 125 0 136 ને 146 લાઈનમાં યાદ રહેશે. પછી તમારે આ 1900 છે ને કે 0 યાદ રાખીને પછી બેનો ઘડીઓ બોલે બધું 4 બે એડ કરવાના છે. બરાબર, અને 6 ના અહીંયા પણ 6 આવશે. બાકી આમાં રવિવારથી લે રવિવારથી શનિવાર સુધી 1 2 3 4 5 6 અને શનિવાર તમારે 0 લેવાનું છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તમારા આમાં જવાબ હશે તાત્કાલિક. આ એક વખત એક જ સૂત્ર યાદ રાખો, આ તમને 100% પરીક્ષામાં દાખલો આવડી જશે. આપણી જે બુક છે એની અંદર આ પેટર્ન લીધેલી છે. હવે તમે જુઓ 1996 છે, પહેલા કેવું વર્ષ છે? લીપ વર્ષ છે. બરાબર, લીપ વર્ષ ગમે ત્યારે હોય ત્યારે જવાબ આવે ત્યારે આપણે એક બાદ કરવાનો છે. શું કરવાનું છે કે એની અંદરથી બાદ કરવાનો છે. હવે અહીંયા લખ્યું છે ભાગ્યા શું મૂકી દેવાનું? હંમેશા 7. આપણું સૂત્ર બને છે, જોજો તમે. હવે આપણે કોડ લેવાનો છે. પહેલા કેટલા છે? 03. બરાબર, 03 ભૂસી નાખું આટલું. બરાબર, પહેલા કેટલા લેવાના છે? 03. 03 લઈ લઈએ. પછી ઓબ્લિક છે 01. પહેલો મહિનો એટલે કયો કોડ લઈશું આપણે? જાન્યુઆરી મહિનો. જાન્યુઆરી મહિનાનો કોડ કયો છે? એક જ છે, એટલે આપણે એક જ લઈશું અહીંયા. બરાબર, પછી મિત્રો 19 એટલે મિત્રો છે 1900ની સાલ છે. બરાબર, 1900ની સાલ હોય તો અહીં શું છે? આપણે મૂકેલું છે 0 છે. બરાબર, તો આપણે 0 લઈ લઈએ. પછી મિત્રો આવે છે 96. બેઠા 96 એમને મત લખી નાખવાનું છે અને પાછા 96 લખવાના છે. અને 96 ભાગ્યા કેટલા કરવાના છે? આપણે 4 મૂકવાના. જો ખાસ જોજો, પહેલા શું? 3 ના 3 તારીખ તમને મત તે. બરાબર, એવા દેવાનું છે. પછી પહેલો મહિનો છે, પહેલા મહિનાનો કોડ એક જ છે એટલે એક જ મૂક્યો છે. જો તમે પહેલા મહિનાનો કોડ અહીંયા જાન્યુઆરી એક કોડ છે એટલે એક જ રહેવા દીધો. જો અહીંયા જૂન હોત તો 5 કોડ મૂકત. બરાબર, પછી મિત્રો આવે છે 1900. 19 આવ્યો તો 1900 લેવા સમજવાના છે. પછી તમને 1825 કીધા હોત તો 1825 નો 2 કોડ લેવાનો હતો. બરાબર, અહીંયા 1900 છે એટલે મેં કેટલા લીધા છે? અહીંયા એનો 0 કોડ છે એટલે 0 કોડ લીધો છે. પછી મિત્રો 1996 આપ્યો, 97 આપ્યો, 98 આપ્યો તો 96 આપ્યો, 96 એમને રહેવા દેવા છે. અને જે 96 આપ્યા ને 4 વડે ભાંગી નાખવાનું છે. છેદમાં 7 તો છે જ. બરાબર, હવે તમે જુઓ, હવે 3 ના 3, હવે બધાને સરવાળો 3 + 1 + 0 તો લેતા નથી કેમ કે 0 ની કિંમત જ નથી. 96 પ્લસ, હવે 96 ભાગ્યા હું 4 કરું, 96 ભાગ્યા હું 4 કરું, 4 દુ ને 8, ચોકે ચોકે 16, 24 આવે. બરાબર, તો 24 મૂકી દેવા અહીંયા, તો +24 છેદમાં કેટલા છે? તો કે છેદમાં છે 7. આ બધાનો સરવાળો કરો. 96 + 24 + 4 તો આપણે સરવાળો કરીએ. બરાબર, ઉતાવળ છે જે કરવાની નથી. +4 3 ને 4 તો કે 4 દુ 8, 9 10 11 12 13 14, 14 ચોગડો વધી આવી 1, 10 10 ને 2 12, 124. કેટલા આવે છે? 124 આવે છે સરવાળો. પરીક્ષામાં ઘણી ઉતાવળ કરીને આપણે છે દાખલો ખોટો ઘણી આવતા હોઈએ છે. 124 ભાગ્યા 7. હવે શું કરવાનું છે? 124 ભાગ્યા 7 આવે અને ભાગાકાર આપણે કરવાનો છે. તો અહીંથી હું ભૂઈ નાખું છું એટલું, એટલે ભાગાકાર કરવાનો આપણે સમય મળે. પરીક્ષામાં તમને ઘણો સમય મળવાનો છે. ઉતાવળ છે જે કરતા નહીં. 124 ભાગ્યા 7, 7 એકા 7 થી જ ભાગ હાલશે. અહીંયા વધે છે 5, ઉપરથી વધારે 4, 7 નો ઘડીઓ બોલો 54 આવે છે. તો કે 7 7 એકા 7 2 7 21 7 ચોકડી 7 5 5 7 42 7 49 7 56 57 49. તો 7 6 42. બરાબર, 7 6 42. 42 બે મૂક્યા, 1 12 આવ્યા છે. હવે જુઓ તમે, 7 એકા 7 14, 7 એકા 7 થી જ ભાગ, 7 એકા 7. અહીં કેટલા આવ્યા છે? તો કે 5 કોડ આવ્યો. કેટલો કોડ આવ્યો છે? 5 કોડ આવ્યો. હવે તમે જુઓ, આની અંદર 5 કોડ ક્યાં છે? તો કે 5 કોડ અહીંયા છે ગુરુવાર. પરંતુ મિત્રો મેં તમને પહેલા કીધું હતું 5 કોડ એટલે ગુરુવાર આવે છે ફાઇનલ. ગુરુવાર જવાબ નથી. આ 1996 છે કેવું વર્ષ છે? 1996 છે લીપ વર્ષ છે. કેવું છે? લીપ વર્ષ છે. એટલે એક બાદ કરવાનો છે તમારે. એનાથી એક તમે બાદ કરશો એટલે ગુરુવારનો શું થઈ જશે? બુધવાર. તમારો જવાબ કયો આવશે? 4 એટલે કયો આવશે? બુધવાર. ઓપ્શનમાં છે બુધવાર, તો કે હા, ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. જ્યારે પણ લીપ વર્ષ હોય ત્યારે તમારે આ સૂત્ર નથી એક બાદ કરવાનો છે, ભૂલવાનું થતું છે નહીં. ઓકે, આવડી ગયો કમ્પ્લીટ. કાંઈ નથી, એકવાર તમે સમજી લેશો અને તમારે ખાલી કોડ જ મૂકવાનો છે. આ કોડ પણ તમારે પરીક્ષામાં યાદ રાખવાની જરૂર પડશે ને ઓટોમેટિક તમને મગજમાં યાદ આવશે. ચાલો એના પછી દાખલો લઈએ આપણે. 7મા નંબરનો દાખલો. પહેલા વિડીયો પોઝ કરી નાખો. બરાબર, અને તમારી જાતે ગણવાનો પહેલા પ્રયત્ન કરો. ઓકે, પછી આપણે ગણાવીએ છીએ બધા.
તો આની અંદર શું જવાબ આવશે? 9 આપ્યા છે, 13 આપ્યા છે અને આપ્યા છે 22. આ આપણે ઓપ્શન જે આપેલો છે પ્રશ્નાર્થ એ આપણે જોવાનું છે શું જવાબ આવશે. બરાબર, પહેલા આપ્યા છે 9, પછી આપ્યા છે 13 અને પછી આપ્યા છે 22. ચાલો જવાબ શું આવશે? તો કે 9 છે, 9 માંથી મારે 13 લાવવો કઈ રીતે આવે? તો આમાં હું પ્લસ કરું, ધારો કે 2 નો વર્ગ પ્લસ કરું, 2 નો વર્ગ એટલે 4, 9 માં 4 પ્લસ કરું 13 મને મળે છે. તો કે આ 13 આવ્યા. જો હવે એવી જ રીતે 3 નો વર્ગ કરું તો મને 22 મળે છે. જુઓ તો 3 13 9, 13 ને 9 કેટલા થાય? તો કે 13 ને 9 થશે 22. તો અહીં 22 આવી ગયા. હવે મારે અહીંયા શું કરવાનું રહે? 4 નો વર્ગ કરવાનો રહે, ચોકે ચોકે 16. તો કે 22 માં હું 16 નાખું અને કેટલા મળે? 38 મળે. આ વસ્તુ જો અહીંયા આવી ગઈ, આ વસ્તુ જો અહીંયા આવી ગઈ. આ વસ્તુ ક્યાં આવશે? અહીંયા. આ તો આપણે ગોતવાનું છે મેન. બરાબર, તો આપણે મળી કેટલા ગયા? 38. 38 શું છે આપણો જવાબ? છે ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. જો તમે જોઈ શકો સાવ ઈઝી દાખલો હતો, થોડોક મગજ ચલાવ્યો તો દાખલો આપણને આવડી જાત. બરાબર, રીઝનિંગનો. એના પછીનો 8મા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ. તમે ખાસ પહેલા મેં તમને કીધું છે આવી રીતની જ્યારે પેટર્ન હોય, શ્રેણી હોય, ગમે તે હોય, બરાબર, પહેલા આપણે શું કરવાનું છે? તફાવત જોવાનો છે, શ્રેણીનો તફાવત જોવાનો છે. તફાવતથી મેળ નથી આવતો એક બાદ કરો, એક પ્લસ કરો. બરાબર, એમાંય મેળ નથી આવતો તો વર્ગ કરો, એનું પછી વર્ગમૂળ કાઢી જુઓ. બરાબર, ઘન કરો, ઘનમૂળ કાઢી જુઓ. એવી રીતે કોઈ પણ પેટર્ન છે એમ આપણે મોસ્ટ ઓફલી તો છે ને ડિફરન્સથી જવાબ તમારો આવી જશે. બરાબર, ક્લાસ 3 લેવલની એક્ઝામની અંદર. ચાલો એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ. 8મા નંબરનો પ્રશ્ન, જેની અંદર આવે છે મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી. બરાબર, મારી ફોઈના, કે આ હું છું. બરાબર, આ મારી ફોઈ છે, ફોઈ અથવા તો ફોઈ જે લખાય. બરાબર, એ ફોઈના પિતાના પુત્રની પુત્રી, ફોઈના પિતા, ફોઈના પિતા એટલે અહીં પિતા લખી નાખું, ફોઈના પિતા ની પુત્રી, ફોઈના પિતાના પુત્ર, સોરી, પિતાના પુત્રની પુત્રી, પિતાના પુત્રની પુત્રી. હવે તમે જો આ હું છું. બરાબર, ફઈ છે, એના પિતા એટલે મારા શું થઈ જાય? દાદા થઈ જાય. એનો પુત્ર એટલે મારા શું થઈ જાય? પપ્પા થઈ જાય. અને એનો પુત્ર એટલે મારી શું થઈ જાય? આ પુત્રી કીધું એને, એની પુત્રી એટલે મારી શું થઈ જાય? બહેન થાય. શું થાય? બહેન થાય. બહેન છે ઓપ્શનમાં? તો કે હા, ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. થોડુંક સમજશો એટલે આવડી જશે. આવા દાખલા, લોહીના સંબંધના દાખલામાં ક્યારેય ભૂલ કરવાની નહીં. આમાં એક શોર્ટકટ પેટર્ન છે, તમે જુઓ તો ખાસ. તમારે શું કરવાનું? પુરુષ હોય ને ત્યાં તમારે શું લેવાનું છે? ચોરસ લેવાનું છે. સ્ત્રી હોય ને ત્યાં તમારે શું લેવાનું છે? રાઉન્ડ લેવાનું છે. બરાબર, પતિ પત્ની હોય તો 2 લીટી કરવાની. પતિ પત્ની ભાઈ બહેન હોય, ભાઈ બહેન, તો તમારે શું કરવાની? 1 લીટી કરવાની. આવી રીતની પેટર્નથી ચાલશો તમારે ડાયરેક્ટ જવાબ આવશે, વાંધો આવશે નહીં. ચાલો એના પછીનો 9મા નંબરનો પ્રશ્ન જોઈએ. પહેલા વિડીયો પોઝ કરી દો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. તમારાથી આવે છે કે નથી આવતો. બરાબર, પરીક્ષામાં પૂછાણો હોય તો આપણે સ્વમૂલ્યાંકન છે ને એક હથિયાર છે, જેથી તમે છે એક્ઝામ કોઈ પણ ક્રેક કરી શકો છો. સ્વમૂલ્યાંકન રાખજો. બરાબર, પહેલા આપ્યા છે 3, 2, 9, 14, 21, પછી પ્રશ્નાર્થ છે, પછી છે 33 અને છે 8. તો આની અંદર છે તમે આમ માર્કિંગ કરો. પહેલા તો આટલું આપણને આમ શ્રેણી જોઈને ત્યાં જ ખબર પડે કે આ શ્રેણી છે ને એ વધે છે. શું થાય છે? વધે છે. આટલું પહેલા મગજમાં બેસી જવું પડે. આ શ્રેણી કેવી થાય છે? વધે છે, ઘટતી નથી. તમે જુઓ 2 આવ્યા, 9 આવ્યા, 14 આવ્યા, 21 આવ્યા, 33 આવ્યા, 38. બરાબર, વધે છે. તો -3 છે. -3 માંથી 2 કરવા હોય તો મારે 5 એડ કરવા પડે. 5 એડ કર્યા. 2 માંથી મારે છે 9 કરવા હોય, 10, 11, 12, 13, 14, 15, 3, 4, 5, 6, 7, 8, 9. તો કેટલા એડ કરવા માટે? મારે 7 એડ કરવા પડે. 7 એડ કરું ને તમારે 9 થાય. પછી 9 થી 14 કરવા ને તો 5 એડ કરવા પડે. કેટલા એડ કરવા પડે? 9 માંથી મારે 14 થવું હોય તો 5 એડ કરવા પડે. પછી 14 માંથી 21, 7 × 21 એટલે 7 એડ કરવા પડે. તમે જો પેટર્ન બની, જો પેટર્ન બની. કઈ પેટર્ન બની? પહેલા 5 એડ કર્યા, પછી 7 એડ કર્યા, 5 એડ કર્યા, પછી 7 એડ. આમાં એવા 5 જ એડ કરશું ને. 21 માં આપણે 5 નાખીએ, 22, 23, 24, 25 ને 26. કેટલો જવાબ આવે? 26. ઓપ્શનમાં છે 26. હા, ઓપ્શનમાં આપણો જવાબ છે. ક્યાં છે? તો કે ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. બરાબર,
કાંઈ દાખલામાં હતું આ ઘણા તો છે ને પેલા માઇનસ જોઈને ત્યાં તેમ થઈ જાય કે આ દાખલો આપણને આવડશે જ નહીં એમ, પણ હકીકતમાં તમે જુઓ તો દાખલા કેવો હોય છે, ઈઝી હોય છે. ચાલો પહેલા તમે પોઝ કરજો વિડીયો, પછી જાતે ગણવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો, તો વધારે મજા આવશે. પૂર્વ દિશા અને નૈઋત્ય દિશા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? ખૂણો પૂછો બોલો આપણને. તો ચાલો આપણે તો પેલા દિશાનું જ્ઞાન હોવું જોઈએ આપણને. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ પણ દિશા આપણને ખબર હોવી જોઈએ. વા, ઈ, અ અને ન. વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. હવે આપણે જોઈએ આપણે, બરાબર. હવે આપણને ખબર છે આ જે ખૂણો છે કેટલો નાખવો હોય, 90 અંશનો ખૂણો હોય. તો આ બંને કેટલા થાય? 45 અંશના ખૂણા થાય. કેટલા થાય? 45. આપણે પૂર્વથી નૈઋત્ય સુધી કીધું, એટલે આપણને આ પૂર્વ દિશા છે ત્યાંથી નૈઋત્ય સુધી કીધું, તો આ 90 થાય છે, બરાબર. અને બીજા 45 ઉમેર્યા છે, 90 પ્લસ, કેમ કે આ ઉમેર્યા છે, કેમ કે આ તો કેટલો થઈ ગયો? 90 નો ખૂણો થઈ ગયો. આપણે પાયથાગોરસ ભણીએ છીએ 90 નો ખૂણો હોય, બરાબર. અને આ 45 નો એડ છે, એટલે 45 એડ કરશું આપણે, એટલે 5 ના 5, અને આ કેટલા આવશે? 9 ને 4 13, એટલે 135 નો ખૂણો બને. ઓપ્શનમાં છે 135, તો સાચો જવાબ આપણો ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર, બરાબર. અને તમારો કદાચ પરીક્ષામાં જવાબ આવ્યો હોય અને ઓપ્શનમાં એવો છે ઉપરમાંથી એક પણ નહીં, બરાબર, તો એ ટીક કરજો, બરાબર છે. ઉપરમાંથી એક પણ નહીં, તમારો જવાબ સાચો ઉપરમાંથી એક પણ નહીં, એટલે એક પણ નથી એમ, તો ડી તમારે ટીક કરવાનો છે, બરાબર. એ ટીક કરી ન આવતા પાછા. ચાલો એના પછીનો આપણે જોઈએ 11મા નંબરનો પ્રશ્ન. એબીસીડીમાં એ થી ઝેડ સુધી, એટલે એ છે અને 26 નંબર આપ્યો ને ઝેડ ને 1, એટલે ઊંધી એબીસીડીમાં ક્રમ આપેલો મુજબ એ એસ એફ, એ બરાબર એસ, એફ બરાબર એક્સ, બી બરાબર ટી હોય તો જી બરાબર શું થાય? ચાલો બધા વિદ્યાર્થી મિત્રો પહેલા વિડીયો પોઝ કરી ગયો અને મને કહો આની અંદર શું જવાબ આવશે, બરાબર. હવે આવો દાખલો જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે પહેલા તે બહુ ઓવર કોન્ફિડન્સમાં નહીં હાલવાનું, એબીસીડી લખી નાખવાનું. શું કરવાનું? એબીસીડી લખી નાખવાનું. હું લખી નાખું છું, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. ક્રમ આપેલા છે, લખી નાખી. બીજી પેનથી લખું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26, બરાબર. 21 22 23 24 25, ઓકે. 20 21 આ 22 છે, આ 23 છે, આ 24 છે, 25 ને 26. ચાલો હવે એને શું કીધું છે આપણને? એ બરાબર આપણને કીધું છે એસ, તો એનો ક્રમ કયો થાય છે? એનો ક્રમ થાય છે 26 થાય છે, બરાબર. બરાબર એસ, એસ નો ક્રમ કેટલો થાય છે? એસ પેલા ગોતો. એસ ક્યાં છે? પેલા પેન બદલી નાખું છું. જો મિત્રો જુઓ, એસ અહીંયા 8 આપેલો છે, એસ એટલે કેટલા થશે? 8 થશે. હવે બધા પેલા લખી નાખીએ આપણે. એફ બરાબર એક્સ, એફ એટલે કેટલા થાય છે? તો એફ આપણે જુઓ, ઈ એફ, એફ બરાબર થાય છે 21 બરાબર 3. પછી આપેલ છે બી બરાબર ટી, બી બરાબર ટી, બી આપેલા છે 20, અને ટી એટલે કેટલા આવે છે? ટી એટલે આવે છે 2, સોરી મિત્રો 7. ટી બરાબર કેટલા આવે છે? 7 આવે છે. આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ, પહેલા આટલી વસ્તુ લખી નાખી. હવે આપણને એને કીધું છે જી બરાબર શું આવશે. હવે જી બરાબર શું આવી એ આપણે છે નક્કી કરવું હોય તો આની અંદર પેલા આની અંદર જ કંઈકનો રાજ છુપાયેલો છે, તો તેને જી બરાબર શું આવે, બાકી એમને નક્કી થાય નહીં. તો તમે જુઓ તો મિત્રો પહેલા આ બધાને ડિફરન્સ કાઢીએ આપણે. 26 માંથી હું 8 બાદ કરું, ધારો કે હું 26 માંથી મિત્રો છે એ હું 8 બાદ કરું, પેલા તો 6 બાદ કરે છે, એટલે 20 થાય ને 2 બાદ કરે એટલે કેટલા આવે? 18 આવે. અહીં 18 આવે છે. પછી 21 માંથી હું 3 બાદ કરું તો પણ કેટલા આવશે મિત્રો? 21 માં 3 બાદ કરું તો પણ 18 આવશે, બરાબર. તેવી જ રીતે મિત્રો છે, તેવી જ રીતે મિત્રો 20, બી એટલે 20 થાય છે. સોરી મિત્રો કઈ ભૂલ થયેલી છે. આપણે બી એટલે મિત્રો અહીંયા આપણે 25 લખેલા છે, બરાબર. બી એટલે 25 થાય છે.
25 માંથી હું 7 બાદ કરું તો કેટલા થાય છે? 18 થાય છે. તમે જુઓ 18 નો ગેપ બને છે. હવે આમાંથી છે જી એટલે કેટલા થાય છે? તો કે જી એટલે મિત્રો અહીંયા થાય છે આપણે 20. કેટલા થાય છે? 20. તો 20 માંથી હું કેટલા બાદ કરું તો મને છે 18 મળે. 20 માંથી મારે છે ને મિત્રો 2 બાદ કરું તો જ મને 18 મળે. એટલે વાય બાદ કરું ને, વાય એટલે કે 2 બાદ કરું તો જ મને છે 18 મળે. તો જ મને 18 મળે. કેટલા? 18. એટલે આપણો જવાબ કયો આવશે? ઓપ્શનમાં આપણો જવાબ આવશે વાય. ક્યાં છે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. અને આની અંદર 1-2 દાખલા એવા હશે જે તમને કન્ફ્યુઝ કરશે, પણ તમારે આગળ વધતું જ જવાનું છે. જે તમને ટ્રીક મગજમાં યાદ આવે એ તમારે વાપરવાની છે. બરાબર છે? તો આનો જવાબ આપણે આવશે વાય. પણ તમારે પછી અડધું વચ્ચે અહીંયા સુધી પગીને તમને એમ થાય હવે કઈ ખબર પડતી નથી, એમ નહીં વિચારવાનું. પ્રશ્નની અંદર તેનો અડધો જવાબ સમાયેલો છે. બરાબર? ચાલો આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 10 અને 11 વચ્ચે બંને ખૂણા કયા સમયે સામ સામે આવશે? કયા સમયે સામ સામે આવશે? સામ સામે કીધું છે. બરાબર છે? હવે 10 વાગે ત્યારે મોટો કાંટો 10 વાગે ત્યારે મોટો કાંટો કેટલા ઉપર હોય? 12 ઉપર હોય, આપણને ખબર છે. પરંતુ સામ સામે મિત્રો ક્યારે આવે? જ્યારે સામ સામે મિત્રો છે ને 10 નો કલાકનો કાંટો 10 પર હોય, 10 થી થોડોક આગળ હશે. અને મિત્રો સામેનો મિનિટનો કાંટો ક્યાં હશે? 4 પર હશે ને મિત્રો, ત્યારે છે સામ સામે આવ્યા કહેવાય. બરાબર છે? આટલી વસ્તુ તમે સમજ્યા. અહીં ઘડિયાળ તમને દોરી દો વધારે આઈડિયા તમને આવશે. ધારો કે 12, 6, અહીંયા 3, અહીંયા 9, 10, અહીંયા 4, આટલી વસ્તુ લખીએ. આ આ સામ સામે હોય તો જ તે કેવા કાંટા સામ સામે આવ્યા કહેવાય છે. પરંતુ અહીં મિનિટમાં કીધું છે, આપણે પ્રોપર કીધું છે. પ્રોપર કેટલા ઉપર મિનિટનો કાંટો હશે ત્યારે મિત્રો છે સામ સામે ગણાશે. બરાબર? મિત્રો આનું સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે. કઈ રીતનું સૂત્ર છે તમને કહું છું. આવો દાખલો પરીક્ષામાં પૂછાય તો માર્ક આપણો જોવો જોઈએ નહીં. હવે છે એ 4 પર કાંટો હશે એટલે 20 મિનિટ થઈ કહેવાય છે. 4 પર કાંટો હશે એટલે 20 મિનિટ તો થઈ રહેશે, કેમ કે 10 થી થોડોક આગળ કલાકનો કાંટો હશે. 20 ઉપર છે એ કયો કાંટો હશે? મિનિટનો કાંટો. મિનિટનું પૂછેલું પણ પ્રોપર આપણને કીધું છે એટલે આપણે 20 લઈ લઈએ અંદાજે. બરાબર? હવે હંમેશા તમારે શું કરવાનું છે? ગુણા 12/11 હંમેશા કરવાના છે. 12/11. બસ તમારો જવાબ આવી ગયો. શું કરશું આપણે? પહેલા તો 12 દુને 24 એટલે 240/11. બસ આ જે જવાબ આવે તમારો જવાબ. 240 ને 11 વડે ભાંગવાના હશે. 11 દુ 22 વધ્યા 2, 11 એકા 11 થશે. 11 એકા 11 અહીં કેટલા આવશે? 9. જુઓ મિત્રો, હવે હંમેશા તમારે પૂર્ણાંકો લખવો હોય તો પહેલા 21 લખાય, પહેલા 21 મૂકી દેવાય, પછી મિત્રો 9 મુકાય, આમ જવાનું, પછી 9 મૂકવાનો ઉપર અને છેદમાં 11 મૂકવાના. આવો ઓપ્શનમાં છે કે એ આપણો જવાબ? તો કે હા, ઓપ્શન ડી છે આપણો સાચો જવાબ બને છે. પ્રોપર કન્ફર્મ છે. 21/9/11 મિનિટ્સ. બરાબર? આ આપણો જવાબ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર. આવો દાખલો પરીક્ષામાં પૂછાય તો તમારો માર્ક જોવો જોઈએ નહીં. બરાબર? સામ સામે આવશે એવો દાખલો પૂછાય. હજી આપણે આવા દાખલા લઈશું. આજે રજા છે મિત્રો, એટલે મને સમય મળ્યો છે એટલે તમારા સમક્ષ આવ્યો છું. બરાબર? ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 13મા નંબરનો પ્રશ્ન. એક હરોળમાં ધારા બંને બાજુથી 25મા નંબરે છે. કોઈ વ્યક્તિ છે, બરાબર, બંને બાજુથી 25મા ક્રમે હોય તો આપણું સૂત્ર જ છે, અહીં ધારા નામ આપેલું છે. બંને બાજુથી 25મા નંબરે છે. અહીંથી તમે લ્યો અને અહીંથી પણ આપણે કીધેલું સૂત્ર છે આપણું કુલ બરાબર ડાબા પ્લસ જમણું -1. આ સૂત્ર છે. તો બંનેમાં 25 આપી જ દીધેલું છે તો લખી જ નાખવાનું. 25 + 25 -1 એટલે 50 - 1 એટલે 49. ઓપ્શનમાં છે 49. તો કે હા, બરાબર. ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. એક જ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું. કુલ બરાબર ડાબું પ્લસ જમણું -1. બરાબર? આપણો જવાબ રહેશે 49. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 14મા નંબરનો પ્રશ્ન. ચાલો પેલા વિડીયો પોઝ કરી દો અને તમે જાતે જવાબ આપવાનો પ્રયત્ન કરો. તો ચાલો આની અંદર શું જવાબ આપણે જોઈએ. હવે અહીં આપેલ છે AZ BX અને C. ટાટા બાય બાય સી. બરાબર? એ અલગ છે પાછું. ચાલો તો આની અંદર હવે આપણે શું જવાબ આવશે જોઈએ. અહીંથી આપણને પહેલા તો આઈડી આવી જ જાય છે, A B અને C, અને ડી તો આવવાનો જ છે ફાઇનલ. ડી તો કન્ફર્મ આવવાનો છે, પણ ડી તો હારો બધામાં આપી દીધેલો છે. બીજા ને ગોટાળે એ બધામાં છે જો. એટલે આ આપણું કામ એવું નહીં પેલું. પછી મિત્રો આપ્યું છે ZXU.
એટલે આપણને લાગે છે આ ઊંધું હાલતું હશે, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા, કેમ કે ઊંધું ચાલે છે. પેલા આપણે માર્કિંગ કરીએ તો RSTU V W, પછી આવે છે એક્સ, WX Y અને Z. અહીંયા 2 લીધા છે, અહીંયા 1 લીધું છે, એટલે 1 લીધા, અહીંયા 2 લીધા, અહીંયા કેટલા લીધા હશે? 3 લીધા હશે, બરાબર. તો હવે 3 પાછળ હાલવાનું છે આપણે. તો 3 આપણે પાછળ હાલીએ તો એબીસીડી બોલો ને, એબીસીડી એફ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર ક્યુ આર એસ ટી ને યુ. જો યુ તો આપેલું જ છે, તમે જોઈ શકો છો. યુ તો આપણે લાવવાનું છે. અહીંયા શું જવાબ આવે એ આપણે લાવવાનું છે, બરાબર. તો અહીંયા કેટલા આવે? 2, એટલે આપણે આવવા જોઈએ 3. તો આ 3 ને કાઢી નાખો. ચાલો, તો આ 3 છે, અહીંયા આવશે, બરાબર. TSR. તો આપણો જવાબ કયો આવશે? અહીંયા ક્યુ જવાબ આવે. કયો આવશે? ક્યુ. જો તમે PQRST, બરાબર, અને પછી યુ આવે છે, VW ને X. અહીં 2 આવે છે, 1 2 અને અહીં 3 અને આવે છે અહીં ક્યુ. ક્યુ આપણો સાચો જવાબ 100% બનશે. જવાબ કયો આવશે? ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન બી, DQ. કયો જવાબ આવશે? DQ, બરાબર. એ તમારો સાચો જવાબ બને છે. ચાલો, તો આનો જવાબ આપણે આવી ગયો છે. એના પછીનો પ્રશ્ન લઈએ આપણે, 15મા નંબરનો પ્રશ્ન. પેલા વિડીયો પોઝ કરી દો, જાતે ગણો. 4/4, 4/4. હવે ગુણાકારમાં લે, ગુણાકારમાં લ્યો ને 1/4 થઈ જાય. પાછા ગુણાકારમાં લ્યો ને 1/4 થઈ જાય. આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. હવે ચાલો આપણે ગણીએ તો કે આ 4 4 તો પહેલા ઉડી જ જાય છે. શું થઈ જાય છે? 4 4 કટ થઈ જાય છે. અહીં કેટલા ચોકે ચોકે ને 16. તો 1/16 છે આપણો જવાબ આવી ગયો છે. ડાયરેક્ટ જવાબ 1/16 ક્યાં છે? ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન સી છે આપણો સાચો જવાબ બને છે, બરાબર. 1/16 ઇઝ રાઈટ આન્સર. ઓકે, ચાલો એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ. વાહ, મસ્ત પ્રશ્ન આવ્યો છે. ચાલો જવાબ બધા આપો. વિડીયો કરજો પોઝ પહેલા, બરાબર. બાકી હું તો ગણાવવાનો જ છું. ઓકે, વિડીયો બધા વિદ્યાર્થી મિત્રો એકવાર પોઝ કરી દે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે એક ચોરસ આપણને આપેલા છે, પણ કીધું છે આપણને કેટલા ચોરસ ટોટલ છે એવું આપણને કીધું છે. તો પહેલા આપણે ગણીએ 1 2 3 4 5. 1 2 અને અહીંયા આવે છે 3, બરાબર. આવી રીતના જ્યારે ચોરસ તમને આપેલા હોય ત્યારે હું તમને ટ્રીક આપું છું. આમ ટોટલ કેટલા આપેલા છે? તો કે 5 આપેલ છે. આમ ટોટલ કેટલા આપેલ છે? કે 3 આપેલ છે. હવે શું કરવાનું? તો કે આવી રીતે પહેલા લેવાનું, આમ 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 જવાનું. તમારે શું કરવાનું? આવી રીતે તમારે જવાનું છે. એટલે શું કરશો? પહેલા 5 ગુણ્યા 3. અહીં 3 આપેલા છે, અહીં 5 આપેલા. 5 ગુણ્યા 3 પછી કેટલા છે? 4. તો 4 ગુણ્યા 2 લઈ લેવાના, બરાબર. પછી કેટલા છે? 3. 3 ગુણ્યા શું કરી નાખવાનું છે? 1 કરી નાખવાનું છે. બસ, આ તમારો જવાબ. સરવાળો મેળવો એ તમારો આન્સર. 5 તેરી 15, 4 દુ 8, 3 1 3, બરાબર. 15 ને 8 થશે. 15 પહેલા કેટલા નાખી નાખવાના? 5 નાખવાના, એટલે 20 ને 3, 23 ને પાછા 3, એટલે કેટલા? 26. 26 ઓપ્શનમાં છે એ આપણો સાચો જવાબ. હા, ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. 26 આપણો જવાબ આવશે. છે ને ઈઝી સાવ. આવી રીતનો દાખલો પૂછાય એટલે તમારે કાંઈ નથી કરવાનું, ગુણાકારમાં લેવાનું છે. પછી એક આરે ગુણાકાર કરી નાખો, પછી 2 ને 2 આરે નહીં કરવાના, બરાબર. આ મૂર્ખામી ન કરતા પાછા. ચાલો આગળ વધીએ. એના પછી 17મા નંબરનો પ્રશ્ન આવી ચૂક્યો છે આપણી સમક્ષ. નીચે આપેલ શૃંખલાઓમાં ખોટી સંખ્યા શોધો. ખોટી સંખ્યા તમારે ગોતવાની છે, જેની અંદર આપણે જોઈએ. ચાલો, 27 આપ્યા છે, 64 આપ્યા છે, 125. તમને નથી લાગતું આ કઈક ઘન આપેલા છે એવું લાગે છે, બરાબર. આપણે 27 64 જોઈએ, લખી નાખો. 125 216 334 અને છેલ્લે આપણે 512, બરાબર. તો કે આ છે ને 3 નો ઘન છે. ચોખ્ખો ચોખ્ખો 3 3 27, ચોખ્ખો ચોખ્ખો 16 16 ચોખ્ખો 64, બરાબર. 5 5 25 25 5 125. પછી આવે છે 6 6 છે 36 36 6 216 થાય છે, બરાબર છે. કન્ફર્મ છે. પછી મિત્રો આવે છે 7 નો ઘડિયો. 7 7 49 49 7 9 તો 63. છેલ્લે તગડો આવે, છેલ્લે તગડો આવે, પણ આમાં તો ચોગડો છે. 343 થવા છે. કેટલા થવા? 7 નો ઘન કેટલો થાય છે? 343 થવા જોઈએ. અહીંયા કેટલા આપ્યા છે? બાકી 8 નો ઘન, 8 નો ઘન તો થાય જ છે 512, બરાબર. બરાબર છે. આ ખોટી સંખ્યા છે. સંખ્યા કઈ ખોટી છે? સંખ્યા ખોટી છે જે તમારે આવી જોઈએ 343 આવી જોઈએ. જે આવી કેટલી? 334, જે ખોટી છે. ખોટી સંખ્યા ક્યાં છે? ઓપ્શન બી સાચો તમારો જવાબ બને છે. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર થશે તમારો, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે.
18મા નંબરનો પ્રશ્ન. પહેલા વિડીયો પોઝ કરી દો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. હા મિત્રો, હું લાઈવમાં આવ્યો હોત ને તો તમારે ઘણો બધો સમય વેસ્ટ જાત, બરાબર, પણ લાઈવ નથી આવ્યો. તમને હજી પણ આ હું દાખલો ગણાવું છું, તમને ન સમજાય બીજી વાર વિડીયો છતાં પણ ન સમજાય તો મારો છે કોન્ટેક્ટ તમે કરી શકો છો, બરાબર છે. તો તમે જુઓ અહીંયા બી છે એ કેટલા આપ્યા છે, જેમ 16 આપ્યા છે, તો અહીંયા આપણે ડી છે એ ગોતવાનું, બરાબર. ડી કેટલો થાય આપણે ગોતવાનું છે. તો ચાલો આપણે દાખલો ગણાવીએ. હવે એબીસીડીમાં તમે બી જોવા જાઓ ને તો બી નો ક્રમ કેટલો આવે છે? 2 ક્રમ આવે છે, બરાબર. બી નો ક્રમ 2 આવે. તો 2 નો હું છે મિત્રો 2 ની હું 4 ઘાત કરું ને, તમે કરો 2 ની 4 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તારો કેટલા બધું 4 8 2 16, તો 16 આવે છે. એબીસી ની અંદર ડી નો ક્રમ છે કેટલામો છે? 4 નો છે. મારે શું કરવું પડે? 4 ની 4 ઘાત કરવી પડે. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ચોકે ચોકે 16, 16 ચોકો 64, અને 64 ચોકું કેટલા થાય આપણે જોવાનું. તો નથી આવડતું, કાંઈ વાંધો નહીં. ચોકે ચોકે 16, 16 છગડો વધી આવે 124 ને 25, 256 આપણો જવાબ આવે. ઓપ્શનમાં છે 256, તો કે હા, ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. નથી આવડતું તો નિરાતે શાંતિથી ગુણાકાર કરવાનો. ઉતાવળ ગુણાકાર કે ભાગાકાર કે કોઈ પણ વસ્તુ ઉતાવળ કરવાની થતી નથી. કેમ કે મેં એવા પણ વિદ્યાર્થી જોયેલા છે જે અડધો માર્ક 1 માર્ક સાટું પણ રહી ગયેલા છે, બરાબર. તો આપણે એ વસ્તુ કરવાનું થતી નથી ઉતાવળ, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 19મા નંબરનો પ્રશ્ન. બે સંખ્યાઓનો સરવાળો 10 છે, તફાવત 2 છે, એટલે કે સૌથી મોટી સંખ્યા મિત્રો કઈ છે? બે સંખ્યા એટલે આપણને ખબર નથી સંખ્યા કઈ છે, તો આપણે x અને y ધાર લઈએ. સરવાળો કીધો છે 10 અને તફાવત કીધો છે 2, x - y બરાબર 2. ચાલો પેલા તો આ તો ઉડી જ જવાનું છે, કારણ કે માઇનસ પ્લસ ઉડી જાય. અહીં આવી જાય 2x, x નો સરવાળો 2x, અહીં આવે છે 12. x બરાબર કેટલા મળે છે? 12 ભાગ્યા 2 કરું એટલે x બરાબર મને 6 મળે છે. તો આની અંદર જ મૂકી દઈએ આપણે, x બરાબર 6 વત્તા y આપેલો છે બરાબર 10. આપણને ખબર પડી ગઈ y બરાબર 10 માં 6 બાદ કેટલા મળે? 4 મળે. તો x ની એક સંખ્યા કેટલી મળી આપણને? એક સંખ્યા છે આપણને 6 મળી અને એક સંખ્યા 4 મળી. સૌથી મોટી સંખ્યા કઈ થાય? તો કે 6 સંખ્યા સૌથી મોટી થાય, સૌથી નાની સંખ્યા 4 થાય. આપણને જવાબ મળી ગયો, સી ઇઝ રાઈટ આન્સર. આપણો જવાબ કયો આવશે? 6 આવશે, બરાબર. ઈજી દાખલો છે, આવો પણ પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે, ખાસ યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ 20મા નંબરનો. ઈઝી હોય તો આ વસ્તુ તમને દેશ અને દેશની રાજધાની પણ પૂછી. આસામ તો દિસપુર, બરાબર. મણિપુર તો એવી રીતે પૂછી શકે, ગમે રાજધાની પૂછી શકે છે. ઓકે, યાદ રાખી લેજો. મકાન ને દિવાલ હોય તો દેશને શું હોય? મકાન ને દિવાલ હોય. પેલા વિડીયો પોઝ કરી નાખો જાતે કે, બરાબર. તો દેશને મિત્રો સરહદ હોય. શું હોય? સરહદ હોય. ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. એના પછીનો પ્રશ્ન છે આપણે 21મા નંબરનો પ્રશ્ન. આનો ઘન બનાવીએ તો 4 ની સામે શું આવશે? મિત્રો આમાં એક શોર્ટકટ આપી દો, તમને ન આવડતું હોય ખાસ ધ્યાન આપી દેજો. 2 ની સામે છે ને 4 આવે, બરાબર. 3 ની સામે 5 આવે, 1 ની સામે શું આવશે? 6 આવશે. આ નિયમ છે, યાદ રાખી લેવાનો. 2 ની સામે 4 આવશે એટલે આવી રીતે આવશે, 3 ની સામે 5 આવશે ને 1 ની સામે 6 આવશે, બરાબર. આટલી વસ્તુ કન. હવે દાખલો આપણે જોઈએ. ઘન બનાવીએ 4 ની સામે શું આવશે? આપણને ખબર પડી ગઈ 4 ની સામે શું આવે? તો કે 4 ની સામે 2 આવે ભાઈ. ઓપ્શન છે સી ઇઝ રાઈટ આન્સર. જો ક્લાસ 3 ની લેવલ હોય ને, ક્લાસ 3 ની એક્ઝામ હોય ને, હા ઈઝી લેવલ જ હોય, અઘરું હોતું નથી. એટલે વધારે પડતું છે મિત્રો જીપીએસસી લેવલનું કરીને છે. આટલું બધું તમે કરશો તો પરીક્ષામાં કન્ફ્યુઝ થશો, બરાબર. ઈઝી લેવલનું કરવાનું છે, ક્લાસ 3 લેવલનું. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે 22મા નંબરનો પ્રશ્ન, જેની અંદર આપણને વિધાન આપેલા છે. વિધાન ઉપરથી આપણે જોવાનું છે. પહેલા તો આપણે દાખલો વાંચીએ, બરાબર, અને સમજીએ, કેમ કે તાર્કિક ક્ષમતા છે એટલે સમજણ ખૂબ જરૂરી. MNTR અને ડી માંથી પ્રત્યેકની ઉંમર અલગ અલગ છે. ઉંમર બધાને અલગ અલગ છે. સૌથી નાનો કોણ છે? સૌથી આમાંથી નાનું કોણ છે આપણે કહેવાનું છે. વિધાન 1 આપેલું છે, વિધાન 2 આપેલું છે, જેમાંથી n ફક્ત d થી નાનો છે. ચાલો પહેલું વિધાન જોઈએ. n ફક્ત d થી નાનો છે. અહીંયા આપણે લખીએ, આપણે સ્પેસ છે તો, બરાબર. n ફક્ત d થી નાનો છે, બરાબર. તો ડી કેવો થયો છે? મોટો, ને n કેવો થયો છે? નાનો. n ફક્ત d થી નાનો છે એટલે ડી મૂકી દો અહીંયા. n ફક્ત d થી નાનો છે એટલે ડી મોટો હશે.
એન કેવો હશે? નાનો હશે, બરાબર. ચાલો એના પછી બીજું વિધાન જોઈએ, જેમાંથી ટી આર થી મોટો છે. ટી કેવો છે? બીજું વિધાન જોઈએ આપણે, ટી છે એ આર થી મોટો છે, એટલે આવી રીતે કરી શકાશે. જો મિત્રો પાખડું જેની સામું હોય ને, જેને સામું તીર આવતું હોય ને નાનો હોય, અને આવી રીતના મોટું આવતું હોય ને આવી, અને ઘણાને આ ખબર નથી, ગેટર ધેન ને લેસ ધેન, ગેટર ધેન અને લેસ ધેન, તો શીખી લો ખાસ. આ ગ એટલે ગેટર ધેન અને આ લ એટલે લેસ ધેન, બરાબર. લેસ ધેન આ શું થઈ જશે? ગેટર ધેન. એ ઉપર જ આઈડિયા આવી છે, ગેટર ધેન ને લેસ ધેન, બરાબર. જો અહીંયા ટી આર થી મોટો છે, એટલે ટી મોટો કરી નાખ્યો, મોટું પાખડું આવે આ બાજુ, બરાબર. મોટો છે પણ એમ થી નાનો છે, એમ થી નાનો એટલે એમ અહીંયા મૂકી દે, કેમ કે છે એમ મોટો થઈ ગયો, ટી છે નાનો થઈ ગયો, બરાબર. આટલી વસ્તુ આપણને અહીંયા આપેલી છે. હવે હું કીધું, જેમાંથી પેલું વિધાન જો, જેમાંથી એન ફક્ત ડી થી નાનો છે, એટલે આખું મારે આ વિધાન બનાવવું હોય તો આવી રીતે બનાવી શકું. આખું વિધાન બનાવવું હોય મારે તો કે ડી એન પછી એમ આવે, પછી ટી આવે, ને પછી શું આવે? આર, બરાબર. પછી આવે છે આર. જુઓ તો આ આખું વિધાન બન્યું. તો હવે એમ કીધું સૌથી નાનું કોણ છે? તો કે સૌથી નાનો કોણ આવી જાય અંદર? સૌથી નાનો છે ને મિત્રો આર છે. કોણ છે સૌથી નાનો? સૌથી નાનો બને છે અહીં આર છે, સૌથી નાનો છે. તો આમાંથી આપણને બે વિધાનની જરૂર પડી, કેમ કે અહીંયા સૌથી એન ફક્ત ડી થી નાનો છે એવું કહી દીધું, એટલે અહીંયા જ આવશે. અને બાકી બે વિધાન આપણે છે જવાબ માટે જરૂરી હતા, તો જવાબ માટે માત્ર વિધાન 1 અને 2 બંને જરૂરી છે, બરાબર. ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. તમે સમજી ગયા છો, આપણે જવાબ લાવવા માટે આ બે વિધાનની જરૂર પડી છે, એટલા માટે આપણો જવાબ છે સી આવશે. ઓકે, ફક્ત શબ્દ વાપરો એટલે ખાસ આપણે જરૂર પડી. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, 23મા નંબરનો. 6 વ્યક્તિઓ ABCD, 6 વ્યક્તિઓ ABCD EF વર્તુળાકાર ઊભા છે, DC ની વચ્ચે બેઠો છે, વચ્ચે બી બેઠો છે. પહેલા આપણે છે ને વર્તુળ બનાવી નાખો એટલે મને વધારે મજા આવે. 1 2 3 4 5 અને 6. હાલો લખી નાખી. હવે પેન ફેરવી નાખીએ આપણે. શું કીધું છે? ABCD EF, બરાબર. 6 વ્યક્તિ બેઠા છે. ડી અને સી ની વચ્ચે બી બેઠો છે. ડી અને સી, હું અહીંયા સી લખું ને અહીંયા ડી લખું, એની વચ્ચે કોણ બેઠું છે? એની વચ્ચે બી છે, બરાબર. બી બેઠા છે. ચાલો એની પછી બીજું વિધાન આપણે જોઈએ, પેન ફેરવી નાખું. ઈ અને સી ની વચ્ચે એ બેઠો છે. ઈ અને સી ની વચ્ચે એ બેઠો છે. અહીંયા સી તો આપેલ છે, તો અહીંયા હું લખી નાખું? ઈ લખી નાખું. એની વચ્ચે કોણ બેઠું છે? તો એ ભાઈ બેઠા છે, બરાબર. કન્ફર્મ. ચાલો એના પછી ડી ની જમણે એફ છે, તો કે ડી ની જમણી બાજુ, આ ડી છે, આ ડી ની ડાબી બાજુ કહેવાય, આ ડી ની જમણી બાજુ કહેવાય. જમણી બાજુ કોણ બેઠું છે? ડી ની જમણી બાજુ એફ છે. જો બધા જ આવી ગયા, જોઈ તમે. અને કમ્પ્લીટ આપણું સોલ્યુશન થઈ ગયું, કાંઈ પણ તકલીફ વગર, એક ઝાટકે જવાબ. મિત્રો જોઈએ હવે શું કીધું આપણને, એ અને એફ ની વચ્ચે કોણ બેઠું છે? તો કે એ અહીંયા આપેલો છે ને એફ અહીંયા આપેલ છે, એની વચ્ચે કોણ બેઠું છે? વચ્ચે ભાઈ બેઠા છે ઈ. ઓપ્શનમાં છે હા, તો ઓપ્શન ઈ આપણો જવાબ બને છે. 100% આવો પરીક્ષામાં એક દાખલો હશે, એટલે આવા દાખલાની જેમ બને વધારે પ્રેક્ટિસ કરજો, અને મારી ટેલિગ્રામ ચેનલ ઉપર આવા દાખલા હું મૂકી દઈશ, જેથી બધા વિદ્યાર્થીઓને ફાયદો થાય. આમાં તમને છે, તમે ધારો કે આની અંદર છે, તમે જુઓ આ પહેલું જ જુઓ, ડી અને સી ની વચ્ચે બી બેઠો છે. તમે અહીંયા ડી લખી નાખત ને તોય તમારો જવાબ ન આવે, અને અહીંયા તમે સી લખત તોય તમારો જવાબ ન આવે. આ બેને ફેરવશો અથવા તો ફેરવશો તો જવાબ આવશે, બાકી આવી રીતે લખવામાં ભૂલ કરશો ને તોય તમારો જવાબ આવશે નહીં. અને તમારે પાછું સર્કલ કરીને છે 6 ને પાછા લખવા પડશે, બરાબર. એટલે 1-2 વાર તો લખવા જ પડે છે પરીક્ષામાં, એટલે ટેન્શન લેવાની જરૂર નથી, પણ જવાબ તમારો 100% આવશે. ઘણી વખત પહેલી વારમાં જવાબ આવી જતો હોય, મારે કેમ અત્યારે પહેલી વારનો જવાબ આવી એવી રીતે, બરાબર. ચાલો આગળ વધીએ. 24મા નંબરનો દાખલો છે. આવો પ્રશ્ન ખૂબ જ પૂછાય છે, ખાસ યાદ રાખી લેજો. નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી? આવી રીતનો એક વર્ડ્સ આપેલો હશે તમને એપ્રોક્સિમેટલી, એમાંથી કયો શબ્દ બનતો નથી? પ્રોમ્પ્ટ, PR છે, O છે, M છે, T છે. હાલો આ બને છે. એપ્રિલ બને છે, એ પણ છે, P પણ છે, R પણ છે, I પણ છે અને L પણ છે. એપ્રિલ બને છે. પછી એપ્રોક્સિમેટલી, P પણ આપેલું છે, R પણ છે, O પણ છે, X પણ છે, I છે. પરંતુ મિત્રો આની અંદર I 2 વાર આપેલા છે. જુઓ, એક અહીંયા આપેલ છે IX, પછી M પણ I પણ પાછો 2 વખત આપેલો છે. અને I આની અંદર છે કેટલી વાર? માત્ર એક જ વાર I આપેલો છે, એટલે આપણો જવાબ કન્ફર્મ સી આપણો જવાબ થઈ ગયો. છતાં જોઈ લેવું ને, A છે, P છે, E પણ છે અને X પણ છે.
કન્ફર્મ મિત્રો આપણો જવાબ કયો બને છે? સી આપણો સાચો જવાબ બને છે ને સાવ ઈઝી. આવી રીતનો પ્રશ્ન આપેલો હોય અને તમને એમાંથી કયો શબ્દ બનતો નથી, તેમાંથી કોઈ પણ વસ્તુ રિપીટ શબ્દ સોરી મિત્રો આલ્ફાબેટ રિપીટ થયેલો હોય, બરાબર, અથવા તો જે વર્ડ્સ આની અંદર આપેલ ન હોય એ વર્ડ્સ આની અંદર લખી નાખેલો હોય ઓપ્શનમાં, જે ગોતવાની સરળતા રહે. ખાસ કરીને ડબલ ઈ લોકો બનાવશે એટલે તમે કન્ફ્યુઝ થશો, બરાબર. ખાસ જોઈ લો ડબલ નથી આવ્યું કે નહીં શું છે એમ, બરાબર. ચાલો 25મો પ્રશ્ન આવી ગયા છે આપણે જોઈએ. અ અને બ હિન્દી અને અંગ્રેજી શીખવે છે. અ અને બ હિન્દી અને અંગ્રેજી શીખવે છે. આપણે લખીએ અહીંયા જેથી સરળતા રહે. અ અને બ અને બ શું શીખવે છે? હિન્દી અને અંગ્રેજી શીખવે છે. ઇંગ્લિશમાં લખાઈ ગયો, વાંધો નહીં. અહીં ભાઈ ક અને બ, પાછો ક લઈએ અને પાછો બ લઈએ. ક અને બ પાછો ખાલી બ જ પાછો આવે છે, બરાબર. ક અને બ અંગ્રેજી અને ભૂગોળ શીખવે છે. તો આ અંગ્રેજી ના શું શીખવે છે? ભૂગોળ શીખવે છે. ભૂગોળ, બરાબર. અંગ્રેજી અને ભૂગોળ શીખવે છે. ડ અને અ, તો કે ડ અને પછી આવે છે અ. ડ અને અ ગણિત અને હિન્દી શીખવે છે. આ ગણિત શીખવે છે અને આ શીખવે છે હિન્દી શીખવે છે. ગણિત અને હિન્દી શીખવે છે. બ ઇતિહાસ અને પંજાબી બંને શીખવે છે. સોરી, ઈ અને બ, ઈ અને બ શું શીખવે છે? ઇતિહાસ અને પંજાબી. તો કે આ ઇતિહાસ અને પંજાબી બંને શીખવે છે. સૌથી વધુ ભાષા કોણ શીખવે છે? ચાલો આપણે નક્કી કરવાનું, સૌથી વધુ ભાષા કોણ શીખવે. પહેલા તો સૌથી વધુ કોણ આવ્યું છે? અ સૌથી વધુ આવ્યો છે. અ તો 2 જ વાર આવ્યો છે, પણ બ છે ને સૌથી વધુ આવ્યો છે. જો બ અહીંયા પણ છે, બ અહીંયા છે, બ અહીંયા છે ને બ અહીંયા છે, બરાબર. તો બ માં ભાષા હિન્દી છે, ઇંગ્લિશ છે, આમાં અંગ્રેજી છે અને ભૂગોળ છે, બરાબર, અને ઇતિહાસ છે અને પંજાબી છે. સૌથી વધુ બ શીખવે છે. ડાયરેક્ટ જવાબ મળે કે આની અંદર જવાબ શું આવવાનો છે? જવાબ આપણો બ જ આવવાનો છે. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર, બરાબર. બ છે કન્ફર્મ આપણો જવાબ બ આવશે અહીં. છે ને ઈજી સાવ. તમે ખાલી તમે છે તમને આમ જુઓ તો તમને એમ લાગે આ તો અઘરો દાખલો છે, પરંતુ તમે ખાલી વિશ્લેષણ કરો, એનાલિસિસ કરો તો તમને જવાબ આરામથી મળી જાય. એવો પ્રશ્ન એક નથી હોતો જેનો જવાબ ન, ઉતાવળ નહીં કરવાની. એક વસ્તુ યાદ રાખવાની મગજમાં. સ્ત્રી, માતા, બાળક, આની અંદરથી શું જવાબ આવશે? ચાલો વિડીયો પોઝ કરી દો અને તમે મને જણાવો આની અંદર શું જવાબ આવશે. સ્ત્રી, માતા, બાળક. ચાલો આપણે જોઈએ. તો કે આ પેલા આવી રીતે લઈએ આપણે. આ શું છે? તો કે આ છે એ માતા છે, બરાબર. આ માતા છે અને આ છે ને મિત્રો એ સ્ત્રી છે, બરાબર. સ્ત્રી. હવે હું એક વસ્તુ તમને કહું તો કે દરેક સ્ત્રી છે મિત્રો, સ્ત્રી છે એ માતા પણ હોઈ શકે છે અંદર સરખાવાયું, બરાબર છે. પરંતુ બાળકની અંદર છોકરો પણ આવે અને છોકરી પણ આવે. બાળક છે એ છોકરી પણ એટલે કે સ્ત્રી પણ હોઈ શકે છે અને પુરુષ પણ હોઈ શકે છે, બરાબર. તો મિત્રો આની અંદર સ્ત્રીની અંદર મારે આવી રીતે રાઉન્ડ કરવું પડે તો થાય, તો આને હું બાળક દર્શાવી શકું, બાળક, બરાબર. કારણ કે બાળકની કોઈ જાતિ નક્કી નથી. બાળક એટલે બાળક, બરાબર. એ સ્ત્રી પણ હોય છે અને પુરુષ પણ હોઈ શકે છે. ઓકે, તો આની અંદર આવી રીતનું સર્કલ ક્યાં બને છે? તો આવી રીતનું સર્કલ મિત્રો અહીં બને છે. ઓપ્શન બી તમારો સાચો જવાબ બનશે. પરીક્ષામાં આ વસ્તુમાં તો ખાસ ઉતાવળ ન કરતા, બરાબર, વિચારજો પહેલા. ચાલો એના પછીનો પ્રશ્ન લઈએ આપણે. 27મો નંબરનો પ્રશ્ન આપણે પહોંચી ચૂક્યા છીએ. જો એ એટલે માઇનસ, બી એટલે ભાગાકાર, સી એટલે વત્તા, ડી એટલે ગુણા, તો મિત્રો અહીં આપણે હવે મૂકવાનું છે. પહેલા આપણે મૂકતા જ જઈએ, બરાબર. 15. બી એટલે કેટલા આપેલા છે? બી એટલે ભાગાકાર, ભાગાકાર નિશાની મૂકી દઈએ. પછી આપ્યા છે 3. સી એટલે કેટલા આપ્યા છે? વત્તા 24. એ એટલે કેટલા આપ્યા છે? માઇનસ, તો અહીં 12 મૂકી દઈએ. ડી એટલે કેટલા આપ્યા છે? તો ગુણાકાર, ના મૂકી દઈએ આપણે 2. બસ મિત્રો આનું આપણે સોલ્યુશન લાવવાનું છે હવે, બરાબર. તો પહેલા ભાગુ સબા બોર્ડમાં, બરાબર, ભાગુ સબાનો નિયમ લગાડવાનો છે. પહેલા ભાગાકાર આવે એટલે 5 તેરી 15 એટલે 5 અહીં આવી ગયા. પાછો મૂકી દેવાનું જે સાથે બધું 12 × 2. ઉતાવળ નહીં કરવાની. ભાગાકાર એટલે પછી ગુણાકાર આવશે. ગુણાકાર 12 × 24 એટલે 5 + 24 - 24. મિત્રો આ 24 આપેલા છે, બરાબર. માઇનસ ને પ્લસ એ ઉડી જ જવાનું છે. ડાયરેક્ટ આપણને જવાબ મળી ગયો. કેટલો? 5. ઓપ્શનમાં છે 5, તો કે હા, ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. ધીમે ધીમે ઉતાવળ કર્યા વગર ગણશો 100% જવાબ મળશે તમને. ચાલો એના પછીનો 28મો પ્રશ્ન આવી ગયો છે આપણી સમક્ષ.
એક રમતમાં પહેલા વિડીયો પોઝ કરી દેજો અને જાતે ગણવાનો પ્રયત્ન કરજો. એક રમતમાં 5 બાળકો ભાગ લે છે. કેટલા બાળકો ભાગ લે છે? એક રમતમાં 5 બાળકો ભાગ લે છે. દરેક બાળકે અન્ય બાળક સાથે એક રમત રમવાની છે. તો કુલ કેટલી રમત રમશે? 5 બાળકો છે, અન્ય બાળક સાથે એક રમત રમવાની છે, તો કુલ કેટલી રમતો રમશે? સોરી મિત્રો, કેટલી રમતો થશે? બરાબર છે. જ્યારે પણ તમારી સમક્ષ આવો દાખલો આવે ત્યારે તમારે સૂત્ર મૂકવાનું છે. કેટલાને હાથ મિલાવશે એવી રીતના ગમે દાખલો હોય તો કુલ રમત બરાબર n કૌંસમાં n-1/2. લ્યો, તમારે આવી ગયો જવાબ. જો n એટલે આપણને કીધેલ છે કેટલા ટોટલ બાળકો છે? 5 ગુણ્યા 5 -1/2 એટલે 5 ચોક 20/2 એટલે કેટલા જવાબ આવે છે? 10. ઓપ્શનમાં છે 10, તો કે હા, ઓપ્શન સી આપણો સાચો જવાબ બને છે. જો આવી રીતનો દાખલો તમારે પરીક્ષામાં પૂછે તો મારે જવા દેતા નહીં. બરાબર, ગમે એટલા બાળકો આપેલું હોય, બરાબર, હાથ મિલાવતો હોય, કોઈ કેટલી ટોટલ રમત રમવાની હોય, કુલ રમતો કીધું હોય, બરાબર, તો તમારે આ સૂત્ર વાપરીને જવાબ લાવી દેવાનો છે. ચાલો, એના પછીનો દાખલો આવી ગયો છે દિશાંતર વાળો. બરાબર, તે પણ જોઈ લઈએ. તમે ઉત્તર તરફ જઈ જમણે વળી, પહેલા તો આપણે છે ને દિશાનું જ્ઞાન, હું તો પહેલા આ દોરી જ લઉં. ગમે ત્યાં પરીક્ષામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, પછી આગળ વધવાનું ગમે દિશા હોય, નકર આપણે રમણ થઈ જાય. બરાબર, ઉત્તર તરફ જાય છે ભાઈશ્રી, ઉત્તર તરફ ગયા અને કઈ તરફ વળી ગયા? જમણી તરફ વળ્યા, એટલે જમણી બાજુ વળ્યા. ચાલો, કાંઈ વાંધો નહીં. ફરી જમણી બાજુ વળે એટલે પાછા આ બાજુ, ભાઈ આ બાજુ વળ્યા, જમણી બાજુ એટલે આ થાય. બરાબર, આ પાછી ડાબી બાજુ થઈ જાય. આમાંની જણ આમ જવાનું છે. બરાબર, ચાલો, એના પછી જમણી બાજુ વળે છે, વળીને ડાબી તરફ વળે છે. હવે પાછા ભાઈ ડાબી તરફ એટલે કઈ થાય? ડાબી તરફ એની આ થાય, ડાબી તરફ વળે છે. તો હવે તે કઈ દિશામાં છો? હવે તમે કઈ દિશામાં છો? તો દિશા કઈ થાય? આ દિશા એટલે કઈ કહેવાય? આ દિશા એટલે પૂર્વ દિશા કહેવાય. કઈ કહેવાય? પૂર્વ. ઓપ્શનમાં છે તો કે હા, ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. આપણો જવાબ કયો થશે? પૂર્વ દિશા થશે. બરાબર, પૂર્વ દિશા. અને સૂર્યની જોડણી યાદ રાખજો, સૂર્ય આમ લખાય. બરાબર, ખેડૂત આમ લખાય. ખેડૂતની જોડણી પણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછે ખેડૂત આમ લખાય. બરાબર, ચાલો, અને પૂર્વ આપણે કીધું એમ પૂર્વ હંમેશા આમ આવશે, દીર્ઘ આવશે. નૈઋત્ય તમે લખો, નૈઋત્ય આમ લખાય, નૈઋત્ય. નૈઋત્ય, આ જોડણી સાચી ખોટી? તો કે ખોટી. કેમ? તો કે નૈઋત્યમાં છે ને અર્ધચંદ્રાકાર આવે. શું આવે? અર્ધચંદ્રાકાર તમે મૂકો ને તો જોડણી સાચી. હવે જોડણી આ સાચી. બરાબર, અર્ધચંદ્રાકાર હોય એ જોડણી સાચી, બાકી બધી ખોટી નૈઋત્યની. તો નૈઋત્ય આમ લખાશે. ચાલો, એના પછીનો પ્રશ્ન, 30મો પ્રશ્ન. ચવાઈ ગયેલો પ્રશ્ન અને સાવ ઈઝી પ્રશ્ન. આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આવડવો જ જોઈએ. રોજનો કોડ 6821, ચેડનો કોડ 73 456, પ્રીચ. પ્રીચ એટલે ઉપદેશ આપવો થાય. ઇંગ્લિશમાં પ્રીચ શબ્દ છે મિત્રો, અને ગુજરાતીમાં કહેવાય છે ઉપદેશ આપવો. બરાબર, ચેર એટલે ખુરશી થાય, રોજ એટલે ગુલાબ થાય. ચાલો, હવે સર્ચ કીધું છે એટલે શોધવું. બરાબર, એનો કોડ શું થાય છે? પ્રીચનો કોડ થાય છે 961473. તો સર્ચનું આપણને કીધેલ છે SEARCH. તો ચાલો લખીએ, કાંઈ કરવા નથી, ગોતવાન છે. એસ ક્યાં છે? તો એસ અહીંયા છે. એસનો કોડ હોય પછી 2, તો 2 લખી નાખો. પછી ઈ ક્યાં છે? તો ઈ રોજમાં જ છે. ઈ એટલે એક કોડ લખી નાખો. પછી એ ક્યાં આપેલો છે? એ જ કરવાનું છે, નવીન નથી કાંઈ. એ ક્યાં આપેલું છે? એ અહીંયા ત્રીજા નંબરનો આપ્યો. બરાબર, સોરી મિત્રો, આ તો સર્ચ છે. એ ક્યાં આપેલ? એ અહીંયા મિત્રો છેલ્લે ત્રીજા નંબરનો. છેલ્લે ત્રીજા નંબરનું કયું થાય છે? તો કે 4 થાય. 4 મૂકી દો. આર ક્યાં રોજમાં આપેલું છે એટલે 6 મૂકી દો. સી ક્યાં આપેલું છે? સી ચેરમાં આપેલું એટલે 7 મૂકી દો. એચ ક્યાં આપેલો તો પ્રીચમાં છેલ્લે એટલે 73. 21 46 73 ક્યાં આપેલું છે? એ આપણો સાચો જવાબ આવે છે. ગોતવાનો 21 46 73. 21 46 73 ક્યાં છે? તો કે અહીંયા છે છેલ્લે. 21 46 73 આપણો સાચો જવાબ બને છે. 21 46 73. તો તમે સમજી ગયા હશો, કાંઈ દાખલામાં હોતું નથી. બરાબર, રીઝનિંગ એટલે આપણે જુઓ તો સાવ ઇઝી સબ્જેક્ટ કહેવાય. એટલે આમાં કાંઈ નવીન છે નહીં. ખૂબ પ્રેક્ટિસ કરજો, અને ડે ટુ ડે અમે તમારા માટે છે. મારે સમય નથી મળતો, આજે રજા છે, કાલે પણ રજા છે. કાલે પણ કદાચ 100% વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશ. પણ તમને હું જે વસ્તુ કરાવું છું મારી બુકમાંથી ખાસ તમારે ફકરા કરવાના છે, હું રિઝનિંગ એક્સ્ટ્રા કરાવું છું. બાકી આપણી બુકમાં કાંઈ ઘટવાનું છે નહીં, ફાઇનલ છે. બરાબર, જનરલ નોલેજ કરંટ આપણે ઓલરેડી તમને હજી આપવાના જ છીએ. ઓકે,
સોરી મિત્રો, જનરલ કરંટ તમને આપવાના છે. જનરલ તો ઓલરેડી ઘણું બધું આપી દીધું છે તમને. તો વિડીયો ગમ્યો હોય ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.